તો ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી કાર્યવાહી. વિવિધ રસ્તાઓ પર દબાણો હટાવવામાં આવ્યા. જ્યાં એરપોર્ટ રોડની જે ડોનચોક સુધીના દબાણો છે, તમામ દબાણો દૂર કરવામાં આવ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ભાવનગરની મુલાકાત લેશે, ત્યારે બેનરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યાં લારી ગલ્લા અને ટેબલ જેવા દબાણો છે, તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે. તો મહત્વના સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ભાવનગરની મુલાકાત લેવાના છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રસ્તાઓ પર જે વિવિધ દબાણો હતા, આ દબાણો છે એ દૂર કરવામાં આવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તા પરના આ દબાણો છે દૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાવનગરની મુલાકાત લેવા આવી રહ્યા છે. ત્યારે આ મુલાકાત પહેલા જ શહેરમાં તમામ દબાણો છે, ગેરકાયદે દબાણો છે, આ તમામ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. એરપોર્ટ રોડથી ડોન ચોક સુધીના તમામ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ભાવનગરની મુલાકાત લેવા આવનાર છે, ત્યારે તે પહેલા જ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બેનરો હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. લારી ગલ્લા અને ટેબલ જેવા તમામ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.